Welcome to the Learning Lounge. Today's topic is boat and stream. આપણો લાસ્ટ ટોપિક છે જે એકબીજા જેવા જ હતા. લાસ્ટ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, ટાઈમ એન્ડ વર્ક, ત્યારબાદ પાઇપ એન્ડ સિસ્ટમ, બોટ એન્ડ સ્ટ્રીમ, આ બધામાં સેમ જ ફોર્મ્યુલા બધે ફોલો થશે. અને આમાં થોડું જે ધ્યાન રાખવાનું છે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ. ઓકે, તો પહેલાં જોઈએ કે સ્પીડ ઇન સ્ટીલ વોટર. સ્ટીલ વોટરમાં એટલે કે શાંત પાણીમાં જે સ્પીડ હોય એને આપણે વીથી ડિનોટ કરીશું, અને સ્પીડ ઓફ અ સ્ટ્રીમ એટલે પ્રવાહનો જે સ્પીડ છે એને આપણે યુથી ડિનોટ કરીશું. હવે ડાઉનસ્ટ્રીમ એટલે એક જ પ્રવાહની દિશામાં, અને અપસ્ટ્રીમ એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો જ્યારે ડાઉનસ્ટ્રીમ આવે ત્યારે યુ પ્લસ વી થશે, અને અપસ્ટ્રીમ એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવે ત્યારે યુ માઇનસ વી થશે. નાઉ if a speed of swimmer, boat or a ship is in the direction of a stream, એટલે કે પ્રવાહની દિશામાં છે, is x km/h and in opposite direction એટલે કે upstream પ્રવાહની વિરુદ્ધ દિશામાં is y km/h, then જો સ્પીડ ઓફ સ્વિમર કહીએ તો x plus y upon 2, અને સ્પીડ ઓફ સ્ટ્રીમ કહે તો x minus y upon 2. અપસ્ટ્રીમમાં પ્લસ થશે અને અપસ્ટ્રીમમાં માઇનસ થશે અને ડાઉનસ્ટ્રીમમાં પ્લસ થશે. Now, speed of boat is x km/h and speed of stream is y km/h. To travel a d1 km downstream and d2 km upstream, the time taken is, so time speed is equal to time distance upon time. Now time ને કરતા કરી લેવાનું એટલે time is equal to distance upon speed. તો d1 upon upstream છે એટલે x plus y. એક મિનિટ. અપસ્ટ્રીમ એટલે એક્સ માઇનસ વાય અને ડાઉનસ્ટ્રીમ એટલે એક્સ પ્લસ વાય. એટલું યાદ રાખવાનું, ડાઉન એટલે નીચે જવાનું. કોઈ પણ ઢાળવાળી વસ્તુ હોય ત્યાંથી તમે નીચે જાઓ એટલે તમારું એડિશન થશે સ્પીડમાં. તો ડાઉનમાં એડિશન થાય, અને અપસ્ટ્રીમ એટલે તમારે ચડવાનું હોય તો તમે જે બળ વધારે દેવું પડે તો માઇનસ થશે. તો અપસ્ટ્રીમમાં માઇનસ, અપોઝિટ ડાયરેક્શન તો માઇનસ, અને સેમ ડાયરેક્શન એટલે કે ડાઉનસ્ટ્રીમ હોય તો એડિશન. અને ટ્રેનમાં આનાથી ઉલટું હતું કે સેમ ડાયરેક્શન હોય તો આપણે માઇનસ કરતા હતા, અને અપોઝિટ ડાયરેક્શન હોય તો પ્લસ. નાઉ ઇફ બોટ ટ્રાવેલ્સ ઇન અ ડાઉનસ્ટ્રીમ એન્ડ અપસ્ટ્રીમ, ધેન સ્પીડ ઓફ બોટ, તો સમ ઓફ ડિસ્ટન્સ અપોન 2 ઇન્ટુ ટાઈમ. અને સ્પીડ ઓફ સ્ટ્રીમ કે તો ડિફરન્સ ઓફ ડિસ્ટન્સ અપોન 2 ઇન્ટુ ટાઈમ. આપણે આગળ જોયું હતું કે સ્ટ્રીમ હોય તો ડિફરન્સ લેવાનો, અને બોટ, સ્વિમર યા શિપની આપણને સ્પીડ કીધી હોય તો એડિશન કરવાનું. Now, a boat travels certain distance upstream in t1 hours, while it takes t2 hours to travel downstream. તો સ્પીડ ઓફ સ્વિમર હોય તો અહીંયા પ્લસ થશે, અને સ્પીડ ઓફ સ્ટ્રીમ હોય અહીંયા ટાઈમનું માઇનસ થઈ જાય. આ તમને રેશિયો મળી જશે. નાવ ઇફ મેન કવર x કિલોમીટર ડિસ્ટન્સ ઇન t1 hour downstream and cover same distance in t2 hour in upstream, અહીંયા બી સ્પીડ ઓફ બોટ તો x/2, કેમ કે હોલ ડિસ્ટન્સ આપી દીધો છે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમનો, અપોન 1/t1 પ્લસ 1/t2, અને સ્ટ્રીમ તો માઇનસ થશે. સ્પીડ ઓફ બોટમાં ઓલવેઝ પ્લસ, સ્પીડ ઓફ સ્ટ્રીમમાં માઇનસ. ઇફ ધ સ્પીડ ઓફ બોટ ઇન સ્ટીલ વોટર ઇઝ a km/h એન્ડ રિવર ઇઝ ફ્લોઈંગ વિથ અ સ્પીડ b, એટલે અહીંયા તમને સ્ટ્રીમની સ્પીડ આપી દીધી છે. ધ એવરેજ સ્પીડ ઇઝ ગોઈંગ ટુ સર્ટેન પ્લેસ and coming back to the starting point is given by average speed શોધવાની કીધી છે, a plus b into a minus b upon a. Now next, boatman rows, question આવી ગયો કે a boatman rows 1 kilometer in 5 minutes along the streamની સાથે એટલે downstream, and 6 kilometer in 1 hour against the stream upstream, સ્ટ્રીમની વિરુદ્ધમાં. ધ સ્પીડ ઓફ સ્ટ્રીમ પૂછેલી છે. તો અહીંયા પહેલાં 1 કિલોમીટર 5 મિનિટ્સ છે એને કલાકમાં ફેરવી દેવાનું, તો મલ્ટીપ્લાય બાય 6 કરી દઉં. 12 કિલોમીટર સ્પીડ મળી જશે. અહીંયા એક્સની સ્પીડ શોધવાની છે પહેલાં આપણે, અલોંગ ધ સ્ટ્રીમ એટલે કે ડાઉન સ્ટ્રીમની સ્પીડ શોધવાની છે. તો 1 km/h તો 5 છે, એને આપણે મલ્ટીપ્લાય બાય 5 મિનિટ્સ છે એને કલાકમાં ફેરવવાનું હોય તો મલ્ટીપ્લાય બાય 6 કરી દેવાનું, 1/5 × 60. તો 12 km/h તમને ડાઉનસ્ટ્રીમ મળી ગઈ,
અને 6 કિલોમીટર પર અવર તમારી અપસ્ટ્રીમ છે. તો સ્પીડ ઓફ સ્ટ્રીમ હોય એટલે માઇનસ થાય, તો x માઇનસ વાય અપોન 2. Your answer will be 3 kilometer per hour. Now next, a man can row 30 kilometer downstream and return in total of 8 hours. ટોટલ ટાઈમ તમને 8 કલાક આપેલો છે. If a speed of boat in still water is 4 times the speed of current, then speed of current પૂછેલું છે. તો ધારી લો કે સ્પીડ ઓફ સ્ટ્રીમ યા તો સ્પીડ ઓફ કરંટ એ એક્સ છે. નાવ સ્પીડ ઓફ બોટ ઇન સ્ટીલ વોટર 4x થશે. ડાઉનસ્ટ્રીમ એટલે બંનેની સ્પીડ પ્લસ થશે, 4x પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x, અને અપસ્ટ્રીમ એટલે માઇનસ થશે, તો 4x માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x. સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ થાય. હવે આપણને શું કીધું છે? ટાઈમ. દેન ધ સ્પીડ ઓફ કરંટ પૂછેલું છે. તો પહેલાં ટાઈમ બરાબર ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો અહીંયા ડિસ્ટન્સ આપણને આપી દીધું છે 30 કિલોમીટર પર આવર, અને સ્પીડ તો 5x ડાઉનસ્ટ્રીમ પ્લસ 30 અપોન 3x અપસ્ટ્રીમ ઇઝ ઇક્વલ ટુ 8. આન્સર તમને મળી જશે 2 કિલોમીટર પર આવર. સિમ્પલ છે. અહીંયા જે આપણને આપે અહીંયાથી ટાઈમ બરાબર ડિસ્ટન્સ અપોન સ્પીડ છે. ટોટલ ટાઈમ આપેલો છે, તો આ સ્પીડ 1 સ્પીડ 2, અહીંયાથી તમને એક્સ એટલે સ્પીડ ઓફ સ્ટ્રીમ મળી જાય. નાઉ નેક્સ્ટ, અ મેન કેન 6 કિલોમીટર પર આવર ઇન સ્ટીલ વોટર ઇફ સ્પીડ ઓફ કરંટ ઇઝ 2 કિલોમીટર પર આવર. તો અહીંયા તમને બોટની સ્પીડ અને કરંટની સ્પીડ આપી દીધી છે. ઇટ ટેક્સ 3 hours મોર ઇન અપસ્ટ્રીમ ધેન ઇન ડાઉનસ્ટ્રીમ. એટલે ડાઉનસ્ટ્રીમ કરતાં અપસ્ટ્રીમમાં 3 કલાક વધારે રહે છે. તો T1 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ T2 કરી શકો કે ડાઉનસ્ટ્રીમ T1 હોય તો તેને અપસ્ટ્રીમમાં 3 પ્લસ T2 લાગે. એ તો ધારી લ્યો, ધારો કે એની અપસ્ટ્રીમ ઇઝ ઇક્વલ ટુ T2, તો ડાઉનસ્ટ્રીમ ઇટ ટેક્સ યોર મોર ઇન અપસ્ટ્રીમ. ડાઉનસ્ટ્રીમ ઇઝ T2, તો T1 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ T2. તો સ્પીડ ઓફ બોટ અપોન સ્પીડ ઓફ કરંટ. અહીંયા તમને સ્પીડ ઓફ બોટ આપેલું છે, કરંટ આપેલું છે, ડિસ્ટન્સ શોધવાનું કે ત્યારે T1 પ્લસ T2 અપોન T1 માઇનસ T2. ફોર્મ્યુલા જે આપણે આગળ જોયો હતો એ T2 બરાબર 3 hours. અહીંયા તમને ટાઈમ મળી ગયો. નાવ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ અપોન ટાઈમ. તો સ્પીડ થશે 6 પ્લસ 2 8 ઇન્ટુ ટાઈમ 3. ડાઉનસ્ટ્રીમ હતું એટલે પ્લસ થયું 6 પ્લસ 2. આન્સર વિલ બી 24 કિલોમીટર. નાવ સ્પીડ ઓફ બોટ અલોંગ એન્ડ અગેન્સ્ટ ધ કરંટ આર. અલોંગ એટલે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ 14 અને 8, અને ધ સ્પીડ ઓફ કરંટ પૂછેલું છે. તો સ્પીડ ઓફ બોટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2, 14 માઇનસ 8, એટલે આ ડાયરેક્ટ મળી જાય. પણ આપણે આ રીતે કરી શકીએ કે તમને ડાઉનસ્ટ્રીમ આપેલું છે 14, અપસ્ટ્રીમ એટલે 8, તો સ્પીડ ઓફ બોટ શું હશે? આ બંનેની એવરેજ હશે. 14 પ્લસ 8 ડિવાઇડેડ બાય 2 એટલે 11. હવે અહીંયાથી જેટલું ડિસ્ટન્સ હોય ને એટલું જ અહીંયા હોય, તો આ -3 છે, તો આ +3. હવે તમને જે અહીંયા આ મળશે ને એ તમને મળશે સ્પીડ ઓફ કરંટ, તો ઇટ્સ 3 કિલોમીટર પર આવર. આ સિમ્પલ રીત છે. આવી રીતે બધા જ દાખલા થઈ જશે. ટ્રાય કરી જોજો. ઓકે ગાઈઝ, થેન્ક યુ. તો સ્પીડ એન્ડ સ્ટ્રીમ, બોટ એન્ડ સ્ટ્રીમમાં આપણે આટલું જ હતું, અને બધા સૂત્રો હતા. બસ એક આ સૂત્ર યાદ રાખી લેજો કે જ્યારે તમે અપસ્ટ્રીમ ને ડાઉનસ્ટ્રીમનું ડિસ્ટન્સ અને ટાઈમ આપેલો હોય ત્યારે આ રીતે કરી લેવાનું. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.